નમસ્કાર ખેડૂત મિત્રો, 2000 હપ્તાને લઈને નવી કામગીરી, ગાજવીજ સાથે પવન સાથે વરસાદની આગાહી, પેટ્રોલ અને ડીઝલમાં ભારે અછત, ખેડૂતો હવે સીધા 75,000 ખાતામાં. તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા સમાચારની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલ એચજી સ્ટુડિયોને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો ચાલો હવે સંપૂર્ણ માહિતી જાણીએ. ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ એવા મોટા ઘણા પ્રશ્નો વારંવાર ઉઠે છે કે એક જ ઘરમાં જો કે એકથી વધુ લોકો ખેતીમાં જોડાયેલા હોય તો શું બધા લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે? સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ નિયમ અનુસાર આ યોજનામાં પરિવારને એક અલગ યુનિટ તરીકે ગણવામાં આવે છે અને આ યોજના માટે પરિવારની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે જેમાં પતિ પત્ની અને તેના સગીર બાળકોને સમાવેશ થાય છે. એટલે કે આવા એક પરિવાર માત્ર એક જ વ્યક્તિને પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકે છે. જો પતિ અને પત્ની બંને અલગ અલગ અરજી કરે તો તેને નિયમ વિરોધી માનવામાં આવે છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યા મુજબ 20થી 24 મે દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની માહોલ સર્જાવાની શક્યતા રહેલી છે. ખેડૂતોને હવે સીધા 75,000 ખાતામાં. ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા અને તેમની સમૃદ્ધિ માટે રાજ્યના સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારે કિસાન પરિવહન યોજનામાં ખેતી કામ માટે અત્યંત ઉપયોગી એવા શેનયાર્ડો ની ખરીદી કરવા માટે સબસિડી માટે વધારો કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે સત્તાવાર જાહેર કરવામાં આવ્યું હતું કે ખેડૂતોની રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપીને અગાઉ મળતી માત્ર 25,000 રૂપિયાની સહાયને વધારીને હવે સામાન્ય ખેડૂતો માટે 60,000 રૂપિયા અને નાના શ્રીમંત તેમજ મહિલા ખેડૂતો માટે 75,000 રૂપિયા કરી દેવામાં આવેલી છે.